શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી પૂર્ણમલ ક્ષત્રિયને વડીલોનું ધન મળ્યું હતું, થયું કે હમણાં બાંધી દઈશ. એને થયું કે લૌકિક સામર્થ્યથી ભગવાનના મંદિર બને. પ્રભુ કે તારું આ લૌકિક સામર્થ્ય મારા કામમાં નહીં આવે. પાયું ખોદવામાં જ બધું જતું રહ્યું ધન, જેટલું હતું એટલું. એવું પ્રભુ આ શું લીલા? તો કે આ તો તારા વડીલોનું તને વારસામાં મળેલું ધન હતું. મને તો તારા મહેનતનો પૈસો જોઈએ છે, તારા શ્રમનો ધન જોઈએ છે, એનાથી મંદિર બંધાવવું છે. હિંમત હાર્યા નહીં, ગયા દક્ષિણમાં કે હું પરિશ્રમ કરીશ, પણ શ્રીનાથજી આજ્ઞા કરી છે મારે પાળવી છે. મારો મનોરથ પૂરો કરવો છે. હવે એમની ઈચ્છા નથી, હવે આ મારો મનોરથ છે. જો ભગવદ આજ્ઞા તો થઈ, એ તો કૃપા, પણ હવે આ મનોરથ મારો છે કે મારે શ્રીજીનું મંદિર બાંધવું છે. અરે એક ઈંટ મૂકવા મળે તો એ કેટલું મોટું પુણ્ય. તો પૂર્ણમલ ક્ષત્રિય તો આખું મંદિર બાંધ્યું છે. અને અહીંયા અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવે છે. સુંદર નવા મંદિરમાં બિરાજમાન થયા મહાપ્રભુજી. નવા મંદિરનો નકશો બનાવવાનું કહે કે નંદાલય બનાવજો, નંદ બાબાના ઘર જેવું. અને નકશો બનાવવા જાય તો પાછું ધજા અને શિખર બની જાય. 3 વાર એવું થયું. પૂછ્યું બાબા આ શું લીલા છે? શ્રીનાથજીએ કહ્યું કે અહીંયા તો મારે જગુદ્ધારક રૂપે બિરાજવું છે. અહીંયા કેવલ નંદાલય નહીં, અહીંયા તો દેવાલયની રીત રાખવી છે. પ્રત્યેક જીવો પર કૃપા કરવી છે. અને એટલા માટે દેવાલય પુષ્ટિ માર્ગમાં એક જ જગ્યાએ છે, અને એ છે શ્રીનાથજી મંદિર. એક જ જગ્યાએ છે આપણે ત્યાં, શ્રીનાથજીનું મંદિર કહેવાય. બાકી બધી હવેલીઓ છે. આપણે ત્યાં અનેક શ્રીનાથજી સંબંધી આટલા સ્થાનો: ચરણ ચોકી, શ્રીનાથજીની બેઠક અને શ્રીનાથજીનું મંદિર. આ 3 શબ્દો શ્રીનાથજી સંબંધી પ્રસિદ્ધ છે આપણે ત્યાં. ઠાકોરજી ગિરિરાજજી ઉપર બિરાજીને જ્યાં જ્યાં ભક્તો પર લીલા કરવા સાથે જતા અને જ્યાં બિરાજ્યા એને શ્રીનાથજીની બેઠક કહેવાય. જેમ ટોડકા ઘનામાં અને શ્રીનાથજીની બેઠક છે. શ્રીનાથજી બાબા જતીપુરાથી પધાર્યા છેક મેવાડ સુધી, અને જ્યાં જ્યાં મુકામ કર્યો એને શ્રીનાથજીની ચરણ ચોકી કહેવાય. આજે પણ આગ્રામાં, જોધપુરમાં, કોટામાં આપણે ચરણ ચોકી શ્રીનાથજી. અને શ્રીનાથજીનું મંદિર એ અહીંયા બિરાજમાન થયા મેવાડમાં અને શ્રીનાગિરાજજીની ઉપર. આ 2 સ્થાને શ્રીનાથજીના મંદિર છે. અને મંદિર એટલા માટે કે ત્યાં ધ્વજા અને શિખર છે એટલે ત્યાં મંદિર શબ્દ વપરાય છે. બાકી બધે જ આપણા કેન્દ્રો હવેલી કહેવાય છે. હવેલી એટલે સુસજ્જ નંદ બાબાનું ઘર. આજે પણ તમારે નંદાલયનો મેપ જોવો તો પ્રાચીન જે મંદિર હોય, 4 ચોકનું મંદિર આદિ, એ આખું નંદ બાબાના ઘર જેવું આખું ડિઝાઇન, આપણું આર્કિટેક્ટ કહીએ પુષ્ટિ માર્ગી હવેલી, આખું નંદાલયનો મેપ ત્યાં છે. તિબારી હોય, નિજ મંદિર, રસોઈ ઘર, સૈયા મંદિર, આખું જે પ્લાન હોય છે એ પ્રકારનું. તો આ 3 સ્થાનો વિશેષ રૂપે છે. તો શ્રીનાથજીના ચરિત્રમાં પણ અનેકવિધ પ્રકારના પ્રસંગો આવે. રોજ ચોપાટ ખેલવા માટે અજબ કુંવરીબાઈના ઘરે પધારે મેવાડમાં. કહેવાય કે મીરાબાઈના કઝિન સિસ્ટર કહી શકાય, એવું વાર્તા સાહિત્યમાં ઉલ્લેખ આવે છે. રોજ ચોપાટ ખેલે અને શ્રીનાથજી જીતી જાય. આજે શ્રીનાથજી બાબા પધાર્યા અને રોજ સાંજ પડે એટલે ચોપાટ, તકિયા, સૂકો મેવો, દૂધઘર આખું સાજ માંડીને રાખે અજબપુરીબાઈ. અને એવી કૃપા અજબપુરીબાઈ પર હતી ગુસાઈજીની કે જ્યારે તું મને યાદ કરીશ મારી પાદુકાને દર્શન કરીને, ત્યારે હું તને અનુભવ કરે. શ્રીનાથ ગુસાઈજી અનુભવ કરાવો, એવી કૃપા હતી. સાંજના બધો જ સાજ માંડીને રાખે, છમ 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 અવાજ સંભળાય એટલે કાન ઉભા થઈ જાય. બાબા પધાર્યા, હા અજબ હું આવી ગયો ખેલવા માટે. બિરાજો બિરાજો બાબા. અને ગાદી તકિયા ઉપર શ્રીનાથજી બાબા બિરાજે અને રોજ પાસાઓ નાખે અને એક ખેલ થાય. રોજ શ્રીનાથજી જીતી જાય. પણ આજે કંઈક નવી લીલા શ્રીનાથજી કરવા માંગે છે. આજે શ્રીનાથજીની એક ગોટીઓ મરી રહી છે. છેલ્લે પાસું નાખ્યું અજબકુંવરીબાઈએ અને શ્રીનાથજીની છેલ્લી ગોટી પણ મરી. અને કહ્યું બાબા આજે હું જીતી ના પાડ્યા છે. હા અજબ, આજે હું હારી ગયો, તું જીતી ગઈ. માંગ તું માંગે આપીશ. જો બાબા બોલ્યા છો આપ. ગુસાઈજીએ તો અમને શીખવાડ્યું છે કે શ્રીનાથજી પાસે કંઈક માંગવું નહીં. બાબા કહે પણ મારી ઈચ્છા છે કે હું તને કંઈક આપું, તું કંઈક માંગ, જે માંગી છે આપીશ. જો બાબા વિચારી લો ફરી, હું તને વચન આપું છું, તું જે માંગી છે આપીશ. ત્યારે અજબકુંવરીબાઈએ કહ્યું આજ પછી આપ અહીંયા જ રોકાઈ જાઓ. અરે અજબ, તે આ શું માંગી લીધું? હું તો બ્રજમાં બિરાજુ છું. આપે માંગવાનું કહ્યું એટલે માંગ્યું. શ્રીનાથજીએ કહ્યું તને વચન આપ્યું છે એટલે નિભાવીશ ચોક્કસ, પણ હજી 100 વર્ષની વાર છે. 100 વર્ષનો સમય વ્યતીત થશે અને જ્યારે વ્રજવાસીઓ એમ કહેશે કે અમને વ્રજ છોડીને મોકલી દો, ત્યારે હું વ્રજથી
તારા ઘરે આવીને મુકામ કરીશ. વચન આપ્યું છે. એટલે આજે જે નિજ મંદિર છે શ્રીનાથજી બાબાનું, એ અજબ કોરીબાઈની કુટિયા છે. ઘણી વાર લોકો એમ કે આમ તોડીને બધું મોટું કેમ કરી નાખતા, લોકો એમ જ વિચારે દર્શન કરવા એ જ બધું છે. અરે ના, આ બધા ઐતિહાસિક સ્થાનો છે. એક એક લીલાઓ ને ભાવનાઓથી બનેલું મંદિર છે. એને કેવલ લોકોની સુવિધા માટે તોડી ફોડીને એનો ઇતિહાસ સમાપ્ત ન કરી નખાય. ઐતિહાસિક વસ્તુઓને તો એમને એમ સાચવીને રખાય. અજબ કોઈ, એટલે જયારે ઉદયપુરના રાણાએ કહ્યું કે અમે સાચવીશું, સુંદર મંદિર બનાવ્યું, પણ મંદિર બનતું હતું ને કામ બાકી હતું ને અજબ કોરીબાઈને ત્યાં રથ રોકાયો, શ્રીનાથજી બાબા ત્યાં બિરાજ્યા અને મંદિર તૈયાર થયું, કહ્યું કે હવે પધારો. ત્યારે શ્રીનાથજીએ કહ્યું મારે તો અહીંયા જ બિરાજવું છે. અને 4 ચોક કો મંદિર બનાયો અને આપ બિરાજે વાલો છપ્પર તરી, મેવાડમાં પહાડમાં સિંહાડમાં રે મારો વાલો બિરાજે મેવાડમાં. આપણે ત્યાં દોડપદને કેટલા ગાતા હોઈએ છીએ. તો શ્રીનાથજી બાબા ત્યાં આવીને બિરાજ્યા. એવી ઘણી બધી ઘટનાઓ અહીંયા શ્રીનાથજીના અનેક ચરિત્રોના વર્ણન આવે છે. કેટલી ઘટનાઓ સંકળાયેલી છે. એક વાર જયારે યવન બાદશાહ આક્રમણ કરવા માટે આવ્યા, શ્રીનાથજીને કુમનદાસજીએ કહ્યું કે અમને લઈને પધરાઈ જઈએ. ક્યાં જઈશું? કે ટોળના ઘનામાં પધરાવી જાઓ. અને ગાડું તૈયાર કર્યું, શ્રીનાથજી બાબાને પધરાવ્યા, સાથે વૈષ્ણવોને લીધા છે. અને ટોળનો ઘનો આજે પણ છે, બહુ જ કાંટાળી ઝાડીઓ, એને ઘનો કહેવાય, ટોંડનો. ઠાકોરજી ક્યારે કોના મનોરથ પૂરા કરવા માટે કઈ લીલા કરતા હોય. ત્યાં ચતુરા નાગા નામના નાગા સાધુ રહેતા, અને આ ચતુરા બધાના અધિષ્ઠાતા હતા. વર્ષોથી એમના મનમાં મનોરથ હતો કે શ્રીનાથજીને ક્યારે સામગ્રી આરોગાય, એમની સેવા મને ક્યારે મળે. એટલે જ આપણે શ્રાવણ મહિનામાં આવે છે ને કંકોડા તેરસ, લોકોને કંકોડા, જલેબી ના, કચોરી ના યાદ હોય તરત યાદ. કચોરી પૂનમ આવે, જલેબી ઉત્સવ આવે. લોકો તો આજકાલ ગુસાઈજીના ઉત્સવમાં ગુસાઈજીનો ફોટો ના આવે, જલેબી ઉત્સવ કરીને જલેબીનો ફોટો છાપે. મૂળ તો ગુસાઈજીનો ઉત્સવ, જલેબીનો ફોટો છપાય. લોકો પત્રિકામાં જલેબીનું પિક્ચર હોય, ગુસાઈજી તારે તો ગુસાઈજીનો ઉત્સવ છે એટલે જલેબી આરોગ્ય. જલેબી માટે કે ગુસાઈજીનો ઉત્સવ થોડી આવે. તો કંકોડા, કાંટાની વાડમાં બીજું કઈ હતું નહીં, એટલે કંકોડાનું શાક બનાવી અને ઠાકોરજીને આરોગ આવ્યું છે. અને બધા કપડા ફાટી રહ્યા છે ને બધાના એક એક બંડીઓ ફાટી રહી ને બધા કુમનદાસ લોહી લુહાણ થયા છે. આટલી કાંટાની ઝાડ અને છેક વચ્ચે લઈ ગયા તો જુએ તો સુંદર રાસ ચોતરો છે. આ રાસ ચોતરો છે અને ઠાકોરજીના વ્રજભક્તો પ્રતીક્ષા કરી રહ્યા છે. અહીંયા તો રાસ કરવાનો છે. અને કંકોડાનું શાક શીરો સિદ્ધ કરીને ઠાકોરજીને ધર્યો છે. અને કુમનદાસ બધા ઉદા થઈને ફર્યા છે, પ્રભુ આરોગી રહ્યા છે. અને ઠાકોરજીને મજાક સૂજી ગઈ, કુંભન કશું કીર્તન ગાઓ. કુંભનદાસ ને થયું અહીંયા લોહી લુહાણ થઈ ગયા છે, કપડા ફાટી ગયા ને આમને કીર્તન કરીને રાસ કરવા છે. અને ત્યારે કટાક્ષમાં પદ ગાયું, ભાવે તો હે ટોડ કો ઘનો. તમને તો આ ટોળના ઘના જ ગમે, બીજી કોઈ ફૂલવાડી ન મળી ના કાંટાની જાડી જ મળી એમ રાસ કરવા માટે. પણ પ્રભુ ક્યારેય કોના મનોરથ પૂરા કરવા પધારતા હોય તો પ્રભુ જ જાણે. આપણને એમ લાગે સુવિધા અને વ્યવસ્થાથી ઠાકોરજી આવે, ના, પ્રભુ તો એની ઈચ્છાથી આવે. એના મનમાં જેના ઉપર કૃપા કરવાની ઈચ્છા થઈ હોય એના હાથની સેવા ઠાકોરજી લે. ભક્તો ના આવી શકે તો ભગવાન બહાનું બનાવીને ત્યાં જાય. નાગા સાધુઓ ત્યાં આવી શકે એમ નહોતા, એટલે ઠાકોરજીએ યુક્તિ કરીને આ યવન આક્રમણનો નિમિત્ત કર્યું અને પોતે ત્યાં પધાર્યા અને ભક્તો પર કૃપા કરી. અને હવે તો સેવા ગોપીનાથજીને મળી. ત્યારબાદ પુરુષોત્તમજી એમના લાલજી અલ્પાયુમાં લિત્ય લીલામાં પધાર્યા. ગુસાઈજીના માથે સેવા આવી. અને ગુસાઈજી રોજ ગોકુલથી પધારે જતીપુરા, અહીંયા સેવા પહોંચે રાજભોગ આદિની, અને પછી શૃંગાર વસ્ત્ર આદિ લઈ અને ગુસાઈજી પધારે. 7મા આખ્યાનમાં ગોપાલદાસ કેવું સુંદર વર્ણન કરે છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. કેવી રીતે ગુસાઈજી પધારે છે. ફૂલ પેટે ભર્યા વસંત ભાગા ચડ્યા. પેટમાં આજે જે વસ્ત્ર અને શૃંગાર ધરવાના છે, એક પેટમાં એ ભર્યું, એક પેટમાં આજે ફૂલની માળા આદિ ભરી છે. અને અશ્વ પર સવાર થઈ રોજ નવનીત પ્રિયાજીની સેવા ગોકુલમાં પહોંચી અને હવે જતીપુરા ગુસાઈજી પધારી રહ્યા. તુરંગ ચાલે વાયુ વેગે. અને ગુસાઈજીને શ્રીજીને મળવાની ઉતાવળ. શ્રીજી ત્યાં ગુસાઈજીની પ્રતીક્ષા કરે અને જ્યાં લગામ ખેંચીને પવનની સાથે વાતો કરતો ઘોડો ભાગી રહ્યો છે. પણ જેમ નૌકા ચાલી સિંધુ તરવા, એક નાનકડી નૌકા દરિયો પાર કરવા નીકળે ને પેલા નાવિકને એમ થાય કે આટલો મોટો દરિયો ક્યારે પાર કરીશ. એટલે કે એવો વિરહ થઈ રહ્યો છે કે એક એક ક્ષણ યુગ જેવી લાગે કે ક્યારે આ રસ્તો કપાશે અને શ્રીનાથજીના મુખારવિંદના દર્શન થશે. અને પધારે ત્યાં શ્રીનાથજી બાબા પ્રતીક્ષા કરતા હોય અને શ્રીનાથજી બાબાને જઈ સુંદર સ્નાન કરાવે અને હવે શૃંગાર કરે.
સાંઈજી સેવા કરી રહ્યા છે શ્રીનાથજી. ભોગ શૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ લો ભાવે. મને તો ગુસાઈજીના હાથના ભોગ અને શૃંગાર ગમે. રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. એટલા આનંદિત ગુસાઈજીના હાથે શૃંગાર કરાવી અને ગુસાઈજી પ્રભુ શ્રીનાથજી પ્રભુ થાય. અને અનેક પ્રકારની સામગ્રી આદિ ધરે અને આ રીતનો રોજનો ક્રમ થાય. પાછા પધારતા હોય તો શ્રીજીને વિરહ થાય. એકવાર બધા જ વૈષ્ણવને ભેગા કર્યા શ્રીનાથજી બાબાએ. रामदास कुमनदास यहाँ कहा है बाबा? अरे कल काका जी को जन्मोत्सव है. काले तो गुसाईजी नो जन्मोत्सव છે. શું કરીએ? પ્રતિવર્ષ ગુસાઈજી મારો જન્મદિવસ મનાવે છે, ધામધૂમથી મનાવે છે. મારી ઈચ્છા છે કાલે હું ગુસાઈજીનો જન્મોત્સવ મનાવું. અરે બાબા કઈ રીતે મનાવીશું? અરે કે જેવા ગુસાઈજી રસમય છે ને એવી રસમય સામગ્રી સિદ્ધ કરીશું. હું આરોગીશ અને પછી બધાને વાટીશું. મોટો ઉત્સવ કરી બંધનવાર બાંધીશું, દહેલી પૂજીશું, કેસરી વસ્ત્રો ધારણ કરીશું. પણ કોઈ ગુસાઈજીને કહેતા નહીં. પહેલી વધાઈ હું આપીશ. અને છાના માના બધા વૈષ્ણવને ભેગા કર્યા. જેની પાસે જે કંઈ હતું વેચી કરીને સામગ્રી, કોઈ મેદો લઈને આવ્યું, કોઈ ખાંડ લઈને આવ્યું, કોઈ ઘી લઈને આવ્યું. આખી રાત ભીતરિયાજીઓને કહ્યું હવે રોજ જલેબીની સામગ્રી સિદ્ધ કરો. અને એક બે ઢાઈ કરતા જલેબી પડતી જાય. એવી સુંદર જલેબી સિદ્ધ થાય. ભીતરિયાજીને થાય કે આટલા સમયથી બનાવીએ છે પણ આજે જેવી જલેબી બની રહી છે એવી તો ક્યારેય નથી. કે રોજ તો અમારા મનોરથથી હોય, આજે તો શ્રીજીનો પોતાનો મનોરથ છે. એમને કાકાજીનો જન્મોત્સવ ઉજવવો છે અને આખી રાતની સામગ્રી સિદ્ધ થઈ છે. ટોપલાના ઢગલા થયા છે. અને શ્રીનાથજી આજ્ઞા કરી કાલે કાકાજી પધારે ને ત્યારે પહેલેથી રાજભોગ સિદ્ધ કરીને રાખજો, મને ભોગ ધરજો. અને કાકાજી પધારશે તો પહેલી વધાઈ હું આપીશ. અને ગુસાઈજી પધાર્યા છે અને સ્નાન કરીને જ્યાં રાજભોગ ધરવા માટે પધાર્યા અને જ્યાં ટેરો જુએ તો જલેબીના ટોપલા પડ્યા છે. બોલાવ્યા મુખિયાજીને. અરે આ કયો ઉત્સવ છે? આજે આટલી બધી સામગ્રી ધરી છે. શ્રીનાથજી બાબાએ કહ્યું કાકાજી આપને જન્મદિવસની બધાઈ હો. અને જ્યાં બધાઈ આપી છે કહ્યું કે આજે આપનો જન્મદિવસ, આપનું રસમય સ્વરૂપ છે અને એટલા માટે રસમય સામગ્રી ધરી છે. અને એમ કરીને જન્મોત્સવ ગુસાઈજીનો મનાવ્યો. આનંદથી ચારે બાજુ બધાઈઓના ગાન કર્યા છે અને ગુસાઈજીના પ્રાગટ્યની બધાઈ ગાતા સર્વ વૈષ્ણવ ચારે બાજુ આનંદ વ્યાપ્યો છે. આજે ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ સ્વયં શ્રીનાથજી મનાવે. એવા અનેક પ્રકારના પ્રસંગો કરતા ગુસાઈજી એકવાર પોતાના પરિવારને શ્રીનાથજીની સન્મુખ બોલાવ્યા. જો અષ્ટસખા થયા, અષ્ટસખાની સ્થાપના થઈ છે. કેટલા પ્રસંગોના તો વર્ણન શ્રીનાથજીની વાર્તા સાહિત્યમાં ઉપલબ્ધ છે. આઠે સખાઓનો ક્રમ થયો, મંગળાથી લઈને શયન સુધીનો. રાગ ભોગ અને શૃંગારનો વૈભવ થયો છે. ત્રિપુરદાસ આદિ ભક્તોની કથાઓ આવે છે કે શ્રીનાથજી બાબા ભક્તોના કઈ રીતે સેવાને અંગીકાર કરે છે. ગુસાઈજી એકવાર પોતાના પરિવારને બોલાવ્યો, શ્રીનાથજીની સન્મુખ ઉભા રાખ્યા. સામે ઉભા રહી ગયા પરિવારને શ્રીનાથજીને વિનંતી કરી કે જયરાજ આ મારો પરિવાર નથી, આ તો આપનો પરિવાર છે. લીલામાં આવવાની આપની આજ્ઞા થઈ છે. કદાચ જેટલા લાલ લડાવી શક્યા એટલા લડાવ્યા. હવે કદાચ મારા કુળમાં આપની એવી સેવા ન થાય, પણ આપનો પરિવાર જાણી એમને ક્ષમા કરજો. શ્રીનાથજી બાબા કહે કે કાકાજી આપનો નહીં, આ તો મારો પરિવાર છે. ડાબા હાથે જારી ભરશે તો એ પ્રસન્નતાથી આરોગીશ, પીઠ દઈને ઉભા રહેશે તો એ ક્યારેય નારાજ નહીં થવું. આપના કુળમાં હું આપના દર્શન કરીશ અને આપના હાથની સેવા લેતો હોઉં એ રીતે આનંદથી સેવાનો અંગીકાર કરીશ. પરિવારને કહ્યું કે બીજું કાંઈ છૂટે તો વાંધો નહીં, શ્રીજીને ન છોડતા, સેવાને ન છોડતા. પ્રભુએ આપણા પરિવારને પોતાનો પરિવાર કરીને જાણ્યો છે. એમના થઈને રહેશો તો કલયુગથી બચી જશો. ગોવિંદ સ્વામીને લઈને ગુસાઈજી બુખારવિંદ પર જે સુંદર શિલા પાસે પધાર્યા. પોતાનો એક ઉપરણો એક વૃક્ષ ઉપર મૂકી અને સધે ગોવિંદ સ્વામીનો હાથ પકડી અને ગિરિરાજજીની કંદરામાં પધારી ગયા. બોલ્યો ગુસાઈજી પરમ દયાલ કી જય. ગિરધરજીના માથે શ્રીનાથજીની સેવા આવી. પછી તો અનેકવિધ સેવા શ્રીનાથજીના ઇતિહાસનો ક્રમ આવ્યો. યવનોના આક્રમણો થવા લાગ્યા. બ્રજવાસીઓમાં અસંતોષ થયો. કહ્યું કે પધરાવી જાઓ, આમને કારણે અમારે વિપત્તિઓ સહન કરવી પડે છે. અને હવે તો બ્રજવાસીઓની સહમતિ મળી, આજ્ઞા કરી. લાલ ગિરધરજી આચાર્ય કલસિલકાયત હતા. ગંગાબાઈને આગળ લીધા છે અને કહ્યું કે મારે જે કહેવું હશે ગંગાબાઈને કહીશ, એને પૂછજો. ગાડા પર સવાર કર્યા છે શ્રીનાથજી બાબાને.
રથ ચાલ્યો છે, આગ્રામાં આવીને રોકાવ્યો, અન્નકૂટનો ઉત્સવ ત્યાં થયો છે. ત્યાંથી આગળ જતા બુદ્ધિકોટાનો પ્રદેશ આવ્યો, જોધપુર આવ્યા. એમ કરતા કરતા રાજસ્થાન ઉદયપુરના રાણાએ કહ્યું કે અમે શ્રીનાથજીની સુરક્ષા કરીશું. સુંદર મંદિર સિદ્ધ કરાવ્યું છે. શ્રીનાથજી બાબા આવીને અજબપુરીબાઈની કુટિયામાં બિરાજે. આમ છે જતીપુરાથી લઈને મેવાડ સુધીની યાત્રા શ્રીનાથજીએ પોતાના ભક્ત માટે કરી છે. આજે પણ શ્રીજી તો દોડવા તૈયાર જ છે. અમદાવાદથી બોલાવો ને તોય મેવાડથી દોડીને અમદાવાદ આવી જાય. શ્રીનાથજી તો ભક્તાભિલાષા ચરિતાનુસારી છે. એમને ઉભા રહેવું નથી ગમવું, એમને તો દોડવું ગમે છે. એ તો પ્રતીક્ષા કરતા હોય છે કે જે વૈષ્ણવ એને બોલાવે એની તરફ જાય. અને આજે પણ એવો પ્રભાવ શ્રીનાથજીનો તમે પ્રત્યક્ષ જુઓ. જે અવૈષ્ણવ હોય, પુષ્ટિમાર્ગને જાણતોય ન હોય, શ્રીનાથજી કોઈની સાથે દર્શન કરવા ગયો હોય, ભીડ હોય આટલી બધી, કોઈ સુવિધા ન મળે, પણ એક ધક્કાથી અંદર જાય, 2 ઘડી દર્શન થયા, બીજા ધક્કે બહાર આવે ને તો એ બહાર આવીને એટલું કહે મારે કંઠી પહેરીને વૈષ્ણવ થઈ જવું છે. આવો શ્રીનાથજીનો પ્રભાવ તમે જુઓ. આજે પણ હજારો લોકો કેવલ એકવાર શ્રીજી જાય અને એના દર્શન માત્રથી. આજે પણ આપણે શ્રીનાથજી નાથદ્વારામાં જઈએ અને એના મુખારવિંદની ઝાંકી મળી જાય. શ્રીનાથજીનું વદન કમળ. આપણે તો દોડપદ ગાતા હોઈએ. રક્ત શ્યામ રૂપે શ્રીનાથજી બાબા બિરાજમાન છે. આજે પણ શ્રીનાથજી બાબા અષ્ટયામ સેવાની ભાવના સાથે મંગળાથી લઈને શયન સુધી અનેકવિધ પ્રકારનો સેવાનો ક્રમ, કીર્તનનો ક્રમ, રાગ ભોગ શૃંગારનો ક્રમ અને એના વૈભવની સાથે શ્રીનાથજી બાબા એ જ સ્વરૂપ, જે સ્વરૂપે મહાપ્રભુ સાથે વાત કરતા, ગુસાઈજીની સેવા અંગીકાર કરતા, અષ્ટ સખાઓ સાથે ખેલતા, ભગવદીઓ પાસે માંગતા, એ જ સ્વરૂપ આજે પણ પ્રગટ રૂપે બિરાજમાન છે. અને એ જ આપણું નિધિ છે, એ જ આપણું ધન છે. તો એ શ્રીનાથજી બાબા સ્વરૂપને વંદન કરીએ તો શ્રીજી શ્રી નવનીત પ્રિયા. બીજું સ્વરૂપ નવનીત પ્રિયાજી. ત્યાં આગળ જુઓ તો નવનીત પ્રિયાજી બિરાજમાન છે, એમનું મંદિર બિરાજમાન છે. શ્રી મહાપ્રભુજીના નિજ સેવાના ઠાકોરજી એ નવનીત પ્રિયાજી છે. ગજ્જન ધાવનના માથે બિરાજ્યા નવનીત પ્રિયાજી. આખો તમે ચરિત્ર જુઓ તો મહાવનની ક્ષત્રાણીને 4 સ્વરૂપ યમુનાજીમાંથી મળ્યા હતા. ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ, લાડલેશજીનું, લલિત ત્રિભંગીજીનું અને નવનીત પ્રિયાજીનું. 4 વૈષ્ણવને જુદા જુદા સ્વરૂપ બરાવરાવ્યા. તો આ નવનીત પ્રિયાજીનું સ્વરૂપ ગજ્જન ધાવનના માથે બિરાજ્યું. ગજ્જન ધાવનના માથે બિરાજ્યું. એવા પ્રેમ, આસક્તિ અને વ્યસનથી સેવા કરતા નવનીત લાલની. અને નવનીત પ્રિયાજી પણ એવો સ્નેહ રાખતા. એને ઘોડો બનાવે અને ઘોડો બનાવીને ચલાવે અને એને ઘોડાનો એવો આવેશ આવતો કે ઘોડાની જેવું શરીર થઈ જતું. એ રીતે એનું હાવભાવ થઈ જતા. ઘૂંટણ છોલાઈ જાય, લોહી નીકળવા લાગે. કોઈએ કહ્યું તમે કહી તો દો શ્રીનાથજીને કે તમને આવો શ્રમ પડે છે. ગજ્જને કહ્યું ચંદનનું લાકડું જેમ ઘસાય ને તો જ એમાંથી સુગંધ નીકળે, એમ વૈષ્ણવનું શરીર સેવામાં ઘસાય તો જ એમાંથી વૈષ્ણવતાની સુગંધ નીકળતી. આ તો મારું સૌભાગ્ય છે કે શ્રીજી મને પોતાનો ખીલોનો બનાવીને ખેલી રહ્યા છે. આ દેહ ક્ષણવાર માટે પણ પ્રભુના સુખનું કારણ બને ને તો આ દેહની સાર્થકતા છે. બાકી કેવલ પોતાના સુખનો વિચાર કરીને જીવે એ તો પશુનો દેહ કહેવાય. જે દેહમાં એ વિચાર ન હોય કે આ દેહ થકી શ્રીજીના સુખનો કેમ વિચાર કરાય, એ તો વૈષ્ણવતાનો વિચાર છે. એવી આસક્તિ થઈ. મહાપ્રભુજી પાસે આવીને રહેવા લાગ્યા અને અચાનક પધરાવીને લાવ્યા નવનીત પ્રિયાજીને. તો કોઈ સૈયાજી નહીં. એટલે મહાપ્રભુજી પોતાની સૈયાજીમાં નવનીત લાલને સાથે ઓઢાવીને સુડાયા. તમે ક્યાંક ચિત્ર પણ જોશો સર્વોત્તમજીના, નવનીત લાલ મહાપ્રભુજીને ચોટીને સુઈ રહ્યા છે. અને થયું કાં તો સાથે સુડાવા ઠીક ને, એમની જુદી સૈયા સિદ્ધ કરું. અને જુદી સૈયાજી સિદ્ધ કરી નવનીત લાલને પોઢાવ્યા તો પાછા રાતના જાગીને મહાપ્રભુજીને ચોટીને પોઢીને સુઈ ગયા. હે શ્રી વલ્લભ, આપના વગર હું કેમ રહીશ? આપના વગર મને ગમતું નથી. એવી આસક્તિ ગજ્જન ધાવન અને નવનીત લાલમાં. નવનીત લાલને એવી આસક્તિ ગજ્જનમાં. એકવાર રાજભોગ ધર્યો અને અક્કાજીએ ગજ્જનને પાનના બીડા લેવા માટે મોકલ્યા. હમણાં રાજભોગ સરસે, ઠાકોરજીને બીડું આરોગાવવું પડશે. લેવા માટે ગયા તો ખરા, અને ઠાકોરજી રાજભોગ આરોગતા નથી. જહાં તક મેરો ગજ્જન નહીં આયેગો મેં રાજભોગ નહીં આરોગું. અને ત્યાં ગજ્જનને એવો તાપ થયો કે અરે મારા નવનીત લાલથી હું દૂર થયો. ત્યાં જ મૂર્છિત થઈને બજારમાં પડી ગયા. અહીંયા પ્રભુ પ્રતીક્ષા કરીને મૂર્છિત છે. મહાપ્રભુજીને ખબર પડી કે આરોગતા કેમ નથી. સમાચાર મળ્યા. કહ્યું ગજ્જનને ક્યારે પણ નવનીત લાલથી અલગ ન કરતા. કારણ કે જેમ ગજ્જનને નવનીત લાલથી નથી ચાલતું, એમ નવનીત લાલને ગજ્જનથી નથી ચાલતું. પરસ્પરનો નિરોધ છે. ક્યારે એમને ક્ષણવાર પણ દૂર ન કરશો. એવા ગજ્જન ધાવન ના માથે બિરાજેલા નવનીત લાલ મહાપ્રભુજીના માથે બિરાજ્યા અને ત્યાંથી પધાર્યા.
મહાપ્રભુજીના માથે, ગુસાઈજીના માથે અને સેવામાં બિરાજ્યા. નવનીતલાલનું સ્વરૂપ એ રીંગણ લીલાનું સ્વરૂપ છે. હાથમાં માખણનો લોંદો લઈને નવનીત પ્રિયાજી લાલન નંદાલયના આંગણામાં ડોળી રહ્યા છે. ઘૂંટણી ચાલુ હોય ને રીંગણ લીલા કહેવાય. રીંગણવું, રીંગવું સંસ્કૃત શબ્દ છે, એને રીંગણ લીલા કહેવાય. માખણ ને રોટી હાથમાં લઈ, અહીંયા શોભિત કર નવનીત લીએ અનેક પદો જોઈએ છે ને આપણે ત્યાં. શોભા આજ ભલી બની આઈ, જલસુત ઉપર હંસ બિરાજ, તા પર ઇન્દ્ર વધુ દર્શાય, દધીસુત લિયો દિયો દધીસુત. કૂટ પદો છે ને સુરદાસજીના. દધીસુત એટલે માખણ, દહીંનું દીકરો માખણ, અને લિયો દધીસુત. તો દધીનો એક અર્થ સમુદ્ર થાય, અને સમુદ્રમાંથી જન્મ્યો છે ચંદ્રમા. એટલે પ્રભુએ માખણ પોતાના મુખમાં પધરાવ્યું. તો દષ્ટકૂટ પદમાં સુરદાસજી દધીસુત લિયો દિયો દધીસુત, માનો મુખ ચંદ્રમાં એ માખણ પધરાવ્યું. તા પર ઇન્દ્ર વધુ દર્શાય, અનેક પદો સુંદર રીતે વર્ણન છે. તો નવનીતલાલ હાથમાં માખણ અને રોટી લઈને નંદાલયના આંગણામાં ફરે છે. મોટા મોટા દેવતાઓ લાલાયિત છે કે અધરામું તમને ક્યારે મળે. અને ઝાડની ડાળ પર બેસેલો કાગડો ઉડતો ઉડતો આવ્યો, ઠાકોરજીના હાથમાંથી લઈ ગયો માખણ રોટી. અને રસકાંતજી લખે, કાગ કે ભાગ કહા કહીએ, દધી હાથ સો લે ગયો માખણ રોટી. હરી હાથ સો લે ગયો માખણ રોટી. આ કાગડાના ભાગ્યને શું કહીએ? આ કૃષ્ણ ભક્તિનું એ જ વિચિત્રતા છે ને, કે અહીંયા દેવતાઓ રહી જાય ને ઘણી વાર કાગડાઓ ફાઈ જાય. મોટા મોટા તપ વ્રત કરનારા, સંયમ કરનારાઓ એમને રહી જાય, અને કાંઈ ન કર્યું આગળ આવીને ઉભો હોય ને એને પ્રસાદી મળી જાય, એને ઠાકોરજીની સેવા મળી જાય. તો આ તો ભક્તિના માર્ગમાં તો એ જ વિચિત્રતા છે. આ જ તો પ્રભુની વક્રતા છે ને, વલિતમ મધુરમ. એનું વાંકુપણું એ જ છે. પેલો ફરિયાદ કરતો કે પ્રભુ આટલું માળા ફેરી ફેરી થાકી ગયા અને અમારા પર કૃપા નહીં. સાંજ કે સાંચે બોલ તિહારે, રજની જગે અનંત નંદ નંદન, આયે નિપટ સવારે. અમને વચન આપ્યું હતું કે અમારે ત્યાં પધારશો, નાખી રાત રાહ જોઈને થાકી ગયા અને નીકળ્યા બાજુમાંથી. આ તો ઠાકોરજીની વલિતમ મધુરતા જ છે. વિચાર્યું ન હોય ને એ જે કરે એનું નામ જ કૃષ્ણ છે. આ તેની વક્રતા. ગિરધર સબહી અંગ કો બાકો, બાકી ચાલ ચલત ગોકુલ મેં. એટલે તો એ સબી અંગ કો બાકો, એની વક્રતામાં જ એની મધુરતા છે. શૃંગાર રસમાં ચલત ટેડી હોય, લેત પિયે કો મોહે. એની વક્રતા એ જ એનું મોહક છે, એ જ એનું આકર્ષણ છે. સીધું સાધું થતું હોય પણ ક્યાંક એની વક્રતા કરો, ક્યાંક કોઈ સુંદર સ્વરમાં ગાતા હોય ને ક્યાંક બીજો સ્વરમાં એને જોડી દો તો એને થોડીક વક્રતા, એમ નિયમથી કંઈક વિપરીત કહેવાય પણ એની સુંદરતા વધારનારું થઈ જાય. ક્યાંક હોય મિષ્ટતા અને થોડીક તીક્ષ્ણતા એમાં આપો તો એની મધુરતા વધારનારું થઈ જાય. એમ પ્રભુની માધુર્યને વધારનારી એની વક્રતા છે. રસાભાસ કરનારી નથી, રસ વૃદ્ધિ કરનારી વક્રતા છે. બે પ્રકારની વક્રતા. એક રસાભાસ કરે, એક બે સુરા થઈ જવું અને એક બીજા સ્વરમાં ગાઈ લેવું, તો એની મધુરતા છે, એની માધુર્યને વધારનારું છે. તેમ પ્રભુ વધારનારા તો એવી નવનીતલાલની સ્વરૂપનું વર્ણન. તામસ પ્રમાણ પ્રકરણની લીલાનું આ સ્વરૂપ નવનીત પ્રિયાજીનું. 7 સ્વરૂપના સ્વરૂપની જો ચર્ચા કરીએ તો પહેલું સ્વરૂપ શ્રીજી શ્રી મથુરા, શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારીજી, સમરો શ્રી મથુરાનાથ ગુંજ વિહારી. સમરો શ્રી મથુરાનાથ. તો ગિરધરજી જે પ્રથમ લાલજી ગુસાઈજીના, એમના માથે મથુરાધીશનું સ્વરૂપ બિરાજ્યું. આ સ્વરૂપ કોના માથે હતું? પદ્મનાભદાસજીના માથે. કેવી કૃપા થઈ! ત્યારે પદ્મનાભદાસજી ભાગવતની કથા કરતા અને મહાપ્રભુજી પધાર્યા, કહ્યું કે આ શ્લોક ઉપર હજી કંઈક કહો. થોડું બોલ્યા, ફરી હજી કંઈક કહો, હજી થોડું બોલ્યા, ત્રીજી વાર કહ્યું હજી કંઈક કહો. તો કે જે સુકે કહ્યું એ મેં કહી દીધું, હવે કંઈક આગળ હોય તો તમે કહો. પદ્મનાભદાસજી નીચે ઉતર્યા અને મહાપ્રભુજી બિરાજમાન થયા ગાદી ઉપર, અને એ જ શ્લોક ઉપર અનંત સમય સુધી ચર્ચા થઈ. ત્યારે મહાપ્રભુજીએ વિરામ લઈને પૂછ્યું કે પદ્મનાભદાસ ये सब कहां से आयो? આ બધું ક્યાંથી આવ્યું? તમે તો કહ્યું કે સુખદેવજીએ કહ્યું બધું મેં કહી દીધું, તો આ બધું ક્યાંથી આવ્યું? ત્યારે બે હાથ જોડીને દંડવત કરીને પદ્મનાભદાસ બોલ્યા કે પ્રભુ પોતાની કથા પોતે કરવા બેઠા હોય તો પછી બાકી શું રહે? અમે તો સાંભળેલું ને વાંચેલું બોલીએ, પણ પ્રભુ પોતે પોતાની કથા કરવા બેસે તો પછી કંઈક બાકી રહે? આપ તો સ્વયં પ્રભુ રૂપ છે. અને ત્યારે પદ્મનાભદાસજી શરણે આવ્યા, લઈ ગયા ગોકુલ, અને ગોકુલ પાસે યમુનાજીના તટ પર છે ત્યાં એક ભેખડ કસી અને 7 તાળ ઊંચું મથુરાધીશનું સ્વરૂપ પ્રગટ થયું. ચકિત થઈ ગયા અને કહેવા લાગ્યું સ્વરૂપ મારી સેવા કરો. મહાપ્રભુજી કે આ તો કલયુગ છે, આટલા મોટા સ્વરૂપની કેમ સેવા થાય? મારા ગોદમાં બિરાજો એવા થઈ જાવ તો આપની સેવા કરીએ. અને કહેવાય છે કે મથુરાધીશ મહાપ્રભુજીની ગોદમાં બિરાજે એટલા થઈ ગયા, ગોદથી લઈને થોડી સુધી એટલું સ્વરૂપ મથુરાધીશનું થયું. અને મહાપ્રભુજી એ સ્વરૂપ
પધરાવી દૂધ પદ્મનાભદાસજીના માથે. અને પદ્મનાભદાસજી જેવા ભગવદી બીજા કોણ હોય? 84 વૈષ્ણવમાં જેમ દમલાજીની ગાથા ગાઈએ છીએ, પદ્મનાભદાસજીનું અદ્ભુત ચરિત્ર, જેનું સન્માન સ્વયં ઠાકોરજીએ છેલ્લે આ શબ્દો બોલીને કર્યું હોય કે જે સુખ મને યશોદાજીને ત્યાં મળ્યું, એ સુખ પદ્મનાભદાસ તે મને આપ્યું છે. આવું જો ઠાકોરજી આપણને કહે તો આનાથી મોટું એક ભક્ત જીવનનું સન્માન બીજું શું હોય? આ વચનો ઠાકોરજી એમના માટે કહ્યા. કાંઈ જ ન રહ્યું. પ્રસિદ્ધ કહે છોલે ધરતા, છોલેની ડગલી કરતા, દાળ છે, આ ભાત છે, આ શાક છે, આ કઢી છે, આ રોટી છે, અને જે પ્રસાદ લેતો ને તો જેમાં જે ભાવ કર્યો એવો સ્વાદ આવતો. એવી કૃપા. અને પદ્મનાભદાસજીને જ્યારે અડેલમાં જઈને મહાપ્રભુજી પાસે જઈને કુટિયા બાંધીને રહેવા લાગ્યા, સંજોગો એવા થયા કે કાંઈ ભોગ ધરવાનું ન રહ્યું. મહાપ્રભુજીના વહુજીને ખબર પડી. કહ્યું કે પદ્મનાભદાસજીની આ દશા છે, પોતાના ઘરેથી સીધું સામગ્રી મોકલાવી. જયારે પદ્મનાભદાસ બહારથી આવ્યા ને જોયું સીધું સામગ્રી છે, પૂછ્યું ક્યાંથી આવ્યું? શ્રી વલ્લભના ઘરેથી આવ્યું. પદ્મનાભદાસે કહ્યું હવે અડેલ છોડવાનો દિવસ આવી ગયો. આપણે કારણે જો ગુરુએ શ્રમ લેવો પડે, એમનું લેવું પડે તો ગામ છોડી દેવું સારું. મથુરાધીશને પૂછ્યું છે, બોલો બાબા, મારી જોડે રહીને ઉપવાસ કરવા છે કે મહાપ્રભુજીને ત્યાં પધરાવી દઉં અને રોજ 56 ભોગ મળશે? મથુરાધીશે કહ્યું ઉપવાસ કરીશ પણ તને છોડીને નહીં જાઉં, તારી જોડે રહીશ, તારા હાથની સેવા લઈશ. અને સાથે રહીને મથુરાધીશ ગયા. ને કહેવાય છે કે પછી જયારે મોટો 56 ભોગ ગિરધરજીએ કર્યો, જયારે ગુસાઈજીને ત્યાં બધાને મોટો 56 ભોગ કર્યો, પૂછ્યું મથુરાધીશ, બાબા આનંદ આવ્યો? એવો આનંદ તો આવ્યો, પણ वो આનંદ નહીં આવ્યો જો પદ્મનાભદાસજી કે છોલા મેં આતો હતો. એ આનંદ, એ હજી મારા દાઢમાં એ છોલાનો સ્વાદ છે. એટલે ઇતિહાસમાં કેટલાય 56 ભોગો થયા છે, બધા ભૂલાઈ ગયા, પણ પદ્મનાભદાસજીના છોલા આજે આપણને બધાને યાદ છે. કેટલાય 56 ભોગ થયા છે, બધા આપણે ભૂલી ગયા, છોલા આજે ભૂલ્યા નથી. જ્યારે પણ પદ્મનાભદાસ ને મથુરાધીશની વાત આવે ત્યારે પદ્મનાભદાસજીના છોલા આપણને બધાને યાદ આવે. તો ભગવદીઓના આ ભાવની વિશેષતા છે. વસ્તુઓ, સામર્થ્ય અને સજાવટો ભૂલી જવાય છે, ભક્તોના ભાવ જીવંત રહે છે, એની ભાવનાઓ શાશ્વત રહેતી હોય છે. તો આજ ભક્ત જીવનની શ્રેષ્ઠતા છે, આજ પ્રભુની કૃપાલુતા છે.